કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયે જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. એમાં સૂત્ર છે ગુપ્તિજ કીધ્ય સન. આ સૂત્રમાંથી ત્રણ ધાતુમાંથી ગુપ જોઈ ગયા, તીજ જોઈ રહ્યા છે. તીજમાં એક લકાર એટલે કે વર્તમાન લટ આપણે પૂરો કર્યો. આત્મનેપદી ધાતુ છે. એ પછી લંગ લકાર આપણે જોવાનો છે. પહેલા લંગ લકાર આત્મનેપદના પ્રત્યયો જોઈ લેશું અને પછી પ્રક્રિયા તરફ આવીશું. જગદીશ, લંગ લકાર પ્રત્યયો. સૌ પ્રથમ સર અવાજ આવી રહ્યો છે ને કમ્પ્લીટ? હા. સૌ પ્રથમ આત્મનેપદના ઔપદેશિક અવસ્થાના પ્રત્યયો આપણે જોઈ લઈએ તો ત આતામ ચ, સાત આતામ ત્વમ અને ઈટ વૈ મઈ. લંગ લકાર આત્મનેપદમાં પ્રથમ પુરુષ એકવચનમાં ત પ્રત્યય છે, તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં એટલે ત રહેશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામાં આ તો ગીત ઈય નો આદેશ કરીશું અને એટલે બનશે ઈયતામ. ત્યારબાદ પરમાં વલ પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી યનો લોપ થતા લોકો વ્યવલિથી લોપ કરીશું એટલે ઈતામ. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે, તેનો જો અંત સૂત્રથી અંતનો આદેશ કરીશું એટલે અંત બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એકવચનમાં ખાસ પ્રત્યય છે, તેમાં હલન છે એટલે હલંત્યમ સૂત્રથી કરણ થાય, પરંતુ ના વિભક્ત સૂત્ર તેને આવીને રોકી લે છે. તેથી તેની પ્રક્રિયા વિકલ્પ સુધી કરીશું. સસજુસો રોહરી રૂત્વ કરીશું. ત્યારબાદ રમા રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અશ અનુનાસિક એ સૂત્રે તેનું એક કરણ થશે અને કર અવસ્થાને યોગ વિસર્જનીયથી તેને વિસર્જ થતા હા એ પ્રકારે પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ વચનમાં આતામ પ્રત્યય છે, તેમાં આ તો ગીતથી ઈય નો આદેશ કરીશું એટલે ઈય થામ બનશે અને લોકો વ્યવહારિક સૂત્રથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે, તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં એટલે ધ્વમ રહેશે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે, તેમાં ટ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું ઈટકરણ થતા ઈ રહેશે. અને ઉત્તમ પુરુષ બહુવચનમાં વહી પ્રત્યય છે, તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં તેથી વહી પ્રત્યય રહેશે. અને મહ્યંગમાં રંગ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી ઈટકરણ કરીશું તસ્ય લોપદર્શનમ લોપ એટલે મહી પ્રત્યય બનશે. આ રીતે લંગ લકાર આત્મનેપદના પ્રત્યય જોઈએ તો ત ઇતામ અંત, હા હા ઇતામ ધ્વમ, ઈ વહી મહી, આ રીતે પ્રત્યયો બનશે. અને પ્રક્રિયા દરમિયાન આપણે ધાતુની આગળ લુંગ લંગ લુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. બરાબર છે. તો પ્રત્યય તો બહુ સહેલા છે, પણ પ્રક્રિયામાં સૂત્રો બીજા ઉમેરાશે. એક વાર તમને પ્રત્યયો બતાવી દઉં છું. 99 પ્રત્યયોને લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. સૌથી આગળ બેસશે હલાદી ધાતુ હોય તો, અજાદી હોય તો અડજાદીના થી આઠનો આગમ, અડાગમ અને આડાગમ. સૌથી ઓછા સૂત્રો લંગ લકાર આત્મનેપદના પ્રત્યયોમાં છે. પ્રથમ પુરુષ એકવચન તનો ત છે, કોઈ સૂત્ર લાગુ પડતું નથી. દ્વિવચન આતામ છે, આ તો ગીત થી જ્યાં આ છે ત્યાં ઈય
થશે, આની જગ્યાએ ઈયનો આદેશ થશે અને ઈયનો આદેશ થવાથી લોકો વેરવલીથી વલ પ્રત્યાહાર માનો વર્ણ પરમાં હોય ત્યારે એનો લોપ થાય છે અને બની જાય છે ઈતામ. છમાં છંતથી અંત થશે. ખાસ મધ્યમ પુરુષ એક વચન સ જે છે એ નવી ભક્તો પુષ્પમાંથી રોકી લે છે. આગળ પ્રક્રિયા ચાલે છે. સસજુસો રૂહથી ઋત્વ થાય છે. રમાં રહેલો ઉપદેશ અવસ્થામાં અનુનાસિક છે. ઉપદેશે જ અનુનાસિક થી સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ ર હલંત રહેશે અને ખર્વસાના વિસર્જનીયથી વિસર્જ થઈ જશે, બની જશે થાહા. આઠામ પણ પ્રથમ પુરુષે દ્વિવચનની જેમ જ જ્યાં આ છે ત્યાં આત્મને પદના પ્રત્યયોમાં આની જગ્યાએ ઈયનો આદેશ થશે. લોપો વેરવલીથી ઈયાનો લોપ થઈ જશે, ઈથામ થઈ જશે. ધ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી. ધ્વમનો ધ્વમ. ઈટમાં માત્ર ટાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જાય છે. તસ્ય લોપ દર્શન લોપ રહે છે ઈ. વહીમાં કોઈ સૂત્ર નહીં. મહિયંગમાં માત્ર ઈતકરણ થાય છે. હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ રહેશે મહી. બની ગયા ત ઈતામ અંત હાહા ઈથામ ધ્વમ ઈ વહી મહી. મોટા ભાગના સૂત્રો જે છે એ ઈતકરણ જ છે અને આતામ અને આથામમાં માત્ર આ તો ગીત છે, બાકી બધા કોમન છે. આવી જઈએ સર અહીંયા સૂત્ર ઉપર જે છે ને લોંગ લંગ વન પાટું દાંત ગાંઠ ત્યાં છવા કઈ રીતે થયો છે એક વાર સમજાવો ને, ભૂલી ગયો. સંધિ છે. યાદ નહીં આવતું. હા. ઈ કો યણ ચી લુંગ લંગ લુવંગ ક્ષુ છે. ક્ષુ અહીંયા ક્ષુ છે. ક્ષુ એટલે ક્ષ હલંત ને ઉ અને ઉ નો વ થયો છે. ઈ કો યણ ચી 6 4 71 6 4 71. સૂત્રમાં તો છેલ્લે લુંગ લંગ રૂ અંગ એક જ મિનિટ એ રીતે અટકી નહીં જતું, હું થાય છે. કહું. હા. સૂત્ર ભૂલી ગયો પાછો. 6 1 અને કયું હતું? 6 અરે હા 6 4 71. 6 4 71. 6 4 અને 71. લુંગ લંગ લૃંગ ષ્વડુદાત્તઃ. લુંગ લકાર, લંગ લકાર, લુંગ લકાર, લુંગ લકાર. ક્રિયાધિપત્યર્થ જો ને તો 10મો લકાર. ક્ષુ જે છે સપ્તમી બહુવચનનો પ્રત્યય છે, સુપ્રત્યય છે અને ત્રણેયને ભેગા કરીએ તો લુંગ લંગ લુઅંગ ક્ષુ આવું થશે. અને અટ જે છે પ્રથમા એક વચન છે. અટ ટ નો ડ થઈ ગયો છે અને ડ માં ઉ આવતો રહ્યો. ઉદાત્ત પ્રથમા એક વચન. ફરીથી જોઈ લઈએ. લુંગ લંગ લુઅંગ ક્ષુ. ક્ષમાં રહેલો ઉ, ક્ષમાં રહેલો ઉ ક્ષ હલન થઈ જશે. વત્તા ઉ પાછળ અ છે, અચ છે, અચ પરમાં હોય. ઈ કો યણચી થી ઉનો વ થઈ જશે. ઉનો વ થઈ જશે એટલે ક્ષહલન થતો બની ગયો ક્ષવ. ક્ષવ ની પાછળ અ રહેલો છે એટલે વ આખો થઈ ગયો. વ આખો થઈ ગયા પછી
પાછળ ટ છે, પણ એ ટનો ડ થઈ જશે. ટ, ઠ અને ડ જસ્વ થઈ જશે, અને ઉ જે છે એ ડમાં આવતો રહેશે. એટલે દુધાત જે ખાય છે ક્ષોડુદાત્ત આવું હશે સંધિમાં. હજી આપણે સંધિ ઈકો એણચી તો ક્યાંક જોયું છે, આગળ જોયું નથી, એ સંધિમાં જોઈશું. પણ આ રીતે આમાં એક ઈકો એણચી લાગશે, અને પછી અહીંયા જસ્વ થયેલો છે એ સંધિ આપણે હલ સંધિ હજી જોઈ નથી. લુંગ લકારે લંગ લકારે લુંગ લકારે ચ પરે, સપ્તમી વિભક્તિ જ્યાં વપરાય ત્યાં પરમાં હોય ત્યારે અહીંયા પ્રત્યય પરમાં છે. અંગસ્ય, અંગનો, ધાતુનો, અંગનો યાની ધાતુ જે છે. ઉદાત્ત સાથે ઉદાત્ત પણ છે, અને અઠ અ જે છે ઉદાત્ત થઈ જશે, અને અટનો આગમ છે. તેને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ, અદર્શન લોપ અને અ રહેશે. બરાબર છે. પઠ જોવાની જરૂર નથી, લુંગ જોવાની જરૂર નહીં. હા સર, અહીંયા હું લુવંગ સમજતો હતો. આ સપ્તમી બહુવચન છે એ ભૂલી ગયો હતો એટલા માટે મેં કીધું આ સ્વ ક્યાંથી આવ્યું. સૂત્ર ઓકે, સૂત્ર જોવો એટલે તરત ખ્યાલ આવી જાય. હા આવી જઈએ. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ફરી સૂત્રને જોઈ લેવું ખોલીને, એટલે દ્વિધા જે છે એ નીકળી જાય. ધાતુ છે આપણી પાસે તે જ ધાતુ જ અનુદાત્ત અનુનાસિક. જગદીશ થી શરૂઆત કરીએ. હા સર, એ જ ધાતુ સૌ પ્રથમ પદ નિર્ણય કરીએ તો અનુદાત સંજ્ઞક છે, એટલે અનુદાત ગીત આત્મનેપદમ એ સૂત્ર પ્રમાણે અહીંયા આત્મનેપદના પ્રત્યયો બનશે, આત્મનેપદનું રૂપ બનશે. અહીંયા તીજમાં જમા રહે અ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઈચ કરણ થતા તેજ. ત્યારબાદ ગોપ તેજ કે સન સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સનમાં રહેલ ન હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું કરણ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ વધ્યો સ. ત્યારબાદ સંયંગો સૂત્રથી અહીંયા એકાચે દ્વે પ્રથમ છે એ સૂત્ર પ્રમાણે એક જ છે એટલે આખે આખા ધાતુને દ્વિત્વ કરીશું. અને કલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલ પ્રથમ કલને રાખી અને શેષને લોપ કરીશું, એટલે તે ચીજ એ પ્રત્યય અંગ બનશે. ત્યારબાદ કલ્તરી શબ્દ સૂત્રથી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું, અને હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી અને ચનુ લક્ષક તે સૂત્રથી એક કરણ થતા તસ્ય લોપ દર્શનમ લોપ વધ્યો અ. ત્યારબાદ અહીંયા પરમાં જળ વર્ણ છે એટલે ચોપુ એ સૂત્રથી ચ વર્ગને સ્થાને ક વર્ગનો આદેશ કરીશું. તો અહીંયા ચ વર્ગનો ત્રીજો વર્ણ છે જ, તેના સ્થાને ક્રમશઃ ક વર્ગનો ત્રીજો વર્ણ ગ કરીશું, એટલે તી તી ગ સ એ રીતે અંગ બનશે. અહીંયા આદેશ પ્રત્યયો એ સૂત્રથી ઇન્કો પરસ્ય દંત્ય સકાર સ્થાને મૂર્ધન્ય સકાર આદેશ થશે, એટલે શ. અને કરી ચ સૂત્રથી પલમાં જળ પ્રત્યાહારમાંનો વર્ણ છે એટલે ચત્વ થશે. અહીંયા ક વર્ગનો ત્રીજો વર્ણ ગ છે, તેથી ચત્વ થતા તે જ વર્ગનો પ્રથમ વર્ણ થઈ જશે, એટલે તેને સ્થાને ક થશે, એટલે તિથિ ક અને શ. અહીંયા ક અને શ જોડતા શ
એ રીતે અંગ બનશે એટલે તિતિક્ષ. ત્યારબાદ સંત માં રહેલ અ અને ટપ વિક્રમ પ્રત્યયમાંથી વધેલો અ તેને અતો ગુણે પરરૂપ એક રૂપ કરીશું એટલે સ થશે. અને લંગ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં સ પ્રત્યય છે, તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં એટલે તિતિક્ષત એ રીતે. અને ત્યારબાદ લોંગ લંગ લુવંગ સ્વટ ઉદાત એ સૂત્રથી અટનો આગમ કરીશું. ટ હલંત છે તેથી હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. અને આદ્યંતવ ટકીચવ એ સૂત્ર પ્રમાણે અહીંયા 30 પ્રકારનો આગમ હોવાથી તેને ધાતુની આગળ બેસાડીશું એટલે અતિતિક્ષત સહ અતિતિક્ષત. તે ગઈકાલે ઘૃણા કરતો હતો. સહ અ અતિતિક્ષત. બરાબર. આગળ આવીએ. સર હમ ખરી છે સૂત્ર ફરીથી થોડું સમજાવો. હમ પરિચ સાથે સાથે તમને એક અનુરોધ છે કે આપણું બીજું પ્રકરણ આવશે. પહેલું તો સંજ્ઞાનું પ્રકરણ છે અષ્ટાધ્યાયી સહજ બોધમાં, પણ બીજું જે છે સંધિનું છે. ત્યાં આ સૂત્રો આપેલા છે સંધિમાં 8, 4 ને 55. 8, 4, 55. ખરી ચ ખરી ચ છૂટા પાડીએ તો ખર પ્રત્યાહાર છે, જેમાં 13 વર્ણો આવે છે. 11મું મહેશ્વર સૂત્ર, 12મું અને 13મું 3 સૂત્રોમાંથી ખર થશે. 13માં પ્રથમ, દ્વિતીય અને સ આટલા 3 થઈને 13 થઈ જશે. સાથે સાથે આ 13 નું એક બીજું નામકરણ પણ છે, અઘોષ છે. અઘોષ છે, નીચે છે ખર. દ્વિતીય, પ્રથમ અને સ આહત્ય બધા થઈને 13. ચ અવ્યય છે. અનુવૃત્તિ છલામ જે છે 53માં સૂત્રમાં છે અને ચરમાં રહેશે 8. ચર એટલે 11મા સૂત્રમાં અધવચ્ચે 5 છોડીને ચ આવશે, પછી કપ આવશે, કપ સુધી અને ઉપર 3 આવશે, 5 થશે. અને સ 3 આવશે એટલે 8 થશે ચરમાં. પણ મોટા ભાગે ચર કહીશું એટલે ચરત્વ કહીશું એટલે શરૂઆતના 5 આવરી લેવાશે. ક્યાંક સ નવારો આવે તો એના એ જ રહેશે, કારણ કે પેલા પ્રથમ છે, બરાબર છે. એની પાછળ 4 બેઠા છે, એ જગ્યાએ પેલો થઈ જાય. મોટા ભાગે ત્રીજો જ હોય છે, જસ્વ જ હોય છે, એનો પહેલો કરતા હોઈએ છીએ. અચ્છા, છલામ ષષ્ઠી વિભક્તિ છે. છલ પ્રત્યાહારના વર્ણો 24 છે. 8માં મહેશ્વર સૂત્રથી લઈને 14માં લ સુધી જવાનું છે. 9 છૂટી જાય છે. અંતસ્તર છૂટી જાય છે. યણ અને અનુનાસિક છૂટી જાય છે. 7મું સૂત્ર, યાની 7મા સૂત્ર પછી 8માંથી માંડીને છલ 24. સંહિતાયામ નો અર્થ કરીશું અધિકાર જે છે 8, 2 ને 108 એ સંધિ. સંહિતા એટલે સંધિમાં. આખું સૂત્ર એવું કે છે જલ વર્ણસ્ય, જલ વર્ણો નો, અહીંયા જલ એક પ્રત્યાહાર છે, બાકી વર્ણ કરીએ તો 24 થાય, પણ એ 24 ને આપણે શોર્ટકટ કરી દીધું, જલ પ્રત્યાહાર બનાવી દીધો એટલે એક વસ્તુ થઈ. પરિણામે ષષ્ઠી વિભક્તિ
એક વચન અરે જલામ છે ને, પણ અહીંયા જલવર્ણ છે જે કયું છે, જલવર્ણ છે નીચે સમજૂતીમાં, તો એ ષષ્ઠી એક વચન થઈ ગયું. જલવર્ણ નો એટલે બરાબર 24 વર્ણનો એવું થાય. ખર વર્ણે પરે, અને ષષ્ઠી વિભક્તિ જ્યાં વપરાય ત્યાં આપણે શું કરીએ છીએ, ષષ્ઠી સ્થાને યોગા, યોગ થાય છે, પણ કોનો થાય છે, પ્રથમા વિભક્તિમાં જે હોય તેનો યોગ થઈ જશે. એટલે બદલાશે કોણ, છલવર્ણ બદલાઈ જશે. તેની જગ્યાએ કોણ આવીને બેસશે, ખર વર્ણે પરે. શરત શું છે, ખર નિમિત્ત બને છે, વર્ણ પરમાં હોય, તીરમાંથી અઘોષ કોઈ પણ પરમાં હોય ત્યારે ચર વર્ણનો આદેશ થાય છે. ક્યાં આદેશ થશે, જ્યાં જલ બેઠા છે ત્યાં. કેમ આવું થાય છે, તો કે ખર વર્ણો પરમાં બેઠા હોય ત્યારે જલ વર્ણો જે છે ત્યાં પહેલો થઈ જશે. ચર એટલે ચરતો એટલે પહેલો થઈ જશે. આપણી પાસે ખરી ચ જે છે, તો એમાં શું થયું, તો કે મૂર્ધન્ય સ આદેશ પ્રત્યયોથી જે સ માનો મૂર્ધન્ય સ જે છે એ ખરમાનો છે, ખરમાનો છે, અને એની આગળ કોણ બેઠું છે, જલમાનો છે, ગ, ક, ખ અને ગ. તો ગ નો સવર્ણ, ગનો સવર્ણ, ક, ખ અને ગ કંઠ્ય, એનો સવર્ણ પહેલો ચરત્વ, ચરત્વ એટલે પહેલો, કોણ, તો કે ક. તો ગ ની જગ્યાએ ક થઈ ગયો, અને ક અને મૂર્ધન્ય સ બે મળી ગયા, તો નવું રૂપ આવી ગયું ક્ષનું. બરાબર છે, સંયોગ થઈ ગયો, જોડાક્ષર થઈ ગયા. આમાં ખર વર્ણ કીધું એટલે તો ખ માં તો કઈ રીતે હશે, ખ છે તો ખ પ છઠ ત તવ કપય સસર હાલા ત્યાંથી શરૂ થઈ છે ને. થયું ભરત? આમાં જે ખર છે ને, ખર વર્ણ ની જગ્યાએ તર વર્ણ આવે છે, એવું કે છે ને, જલ વર્ણ છે ખર વર્ણે પરે તર વર્ણ છે. ખર વર્ણ પરમાં હોય તો પાછળ, તો બસ આગલો જલ વર્ણ ને જલ વર્ણનો ચરત્વ થઈ જશે, એટલે કે પહેલો થઈ જશે. બરાબર. બરાબર છે. ઓકે સર, સમજાયું. તો ક થઈ જાય, ગનો પહેલો થાય એટલે સવર્ણ લેવો પડે ને, એ જ હમ, ક વર્ગનો, યાની ક છે પેલો. તો પેલા ઘોડું ને ગધેડું મળે ત્યારે ખચ્ચર થઈ જાય છે, તેમ અહીંયા શું થઈ ગયો, ક્ષ થઈ ગયો. ક અને ક્ષ, ક અને મૂર્ધન્ય શ મળવાથી. નીચે છે 3 પ્રત્યાહારો છે. ખરી છે તો બહુ નાનું છે, એક જ પ્રત્યાહાર છે, પણ આગળથી આપણે જલામ લીધો અને ચરત્વ પણ લીધો, જોડી દીધા, ત્યારે ખરી છે આખો સાર્થક થશે. બરાબર છે. નીચે પ્રકૃત સૂત્રણ જલવર્ણસ્ય ખરવર્ણે પરે અંતરતમ ચરવર્ણાદેશા ભવતિ. અને એનું એક નામકરણ પડે છે ચરનું. ઇદમ એવ પરિવર્તનમ ચરત્વમ નામના જ્ઞાયતે. આવા પરિવર્તનને શું કહીશું, ચરત્વ કહીશું. ત્રીજો થાય તો શું કહીશું, જસ્ત્વ કહીશું. જસ્ત પહેલો થાય તો ચરત્વ કહીશું. ઓકે, ક્લિયર? શહ અતિતિક્ષત. બરાબર છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર પછી આખો શ્લોક શું છે, એમાં ક્રિયાપદ સમવેતા યુક્ત
મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત किं સંજય कुर्वतः संजय કિમ પછી શું છે? कुर्वत કુર્વત અકુર્વત અકુર્વત અકુર્વત. સંજય તો સંબોધન છે. અકુર્વત અતિતિક્ષત. બરાબર છે. અરે આવી જઈએ દ્વિવચન. ત્યાં રૂપ જોઈ લેજો. બરાબર છે. અકુર્વત. બરાબર છે. આવી જઈએ દ્વિવચનમાં. ભરત ધાતુ છે. તી જ અનુદાત્ત અનુનાસિક. તીજ એ અનુદાત અને અનુનાસિક છે એટલે અનુદાત હોવાથી અનુદાત આત્મનિપદનામ એટલે આત્મનિપદના પ્રત્યય લાગશે અને ઉપદેશે અનુનાસિક થી અંદર રહેલા ઊંની અંગની ઇત્સંજ્ઞા થશે જેથી તીજ રહેશે અને તેને ગુપ્ત તીજ કિદભ્ય સન થી સન પ્રત્યય લાગશે અને નાની અલંતમ સૂત્રથી ઇત્સંજ્ઞા થતા સ રહેશે અને તીજ સન પ્રત્યય છે એટલે સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે તીજ તીજ ને સ અને એને ભાઈ પૂર્વ અભ્યાસ એ સૂત્રથી અભ્યાસમાં રહેલો જ છે એ હલાદી શેષ સૂત્રથી એનો લોપ થશે એટલે તીજ અને સ થશે અને ચોહો કુહુ સૂત્રથી જ ભાઈ જ છે એની જગ્યાએ ચ છ જ તો ક ખ ગ નો આદેશ થશે. તિતિગ અને સ થશે અને કર્તરી સપ લાગશે એમાં અને હલેન્દ્ર સૂત્રની લસક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે અને સ અને અ એ ભાઈ આજ ગુણેથી અરુભીકૃત થતા સ રહેશે ને તિતિગ ગ છે અને પરમ સ છે એટલે સ છે એની આદેશ પ્રત્યય સૂત્રથી દંત્ય સ નો મૂર્ધન્ય સ થશે અને ખરીચ સૂત્રથી ગ છે એનો ક થશે એટલે તિતિક ક અને મૂર્ધન્ય સ સાથે મળી જતા તિતિક્ષ તિતિક્ષ થશે. ક અને સ સાથે મળતા સંધિના નિયમ પ્રમાણે ક્ષ થશે. ક અને સ નો એટલે ક્ષ થશે તિતિક્ષ. હસ્તન ભૂતકાળનું પ્રથમ આ ક અને ક્ષમાં કોઈ સંધિનો નિયમ નથી. બે જોડાય એટલે ક્ષ થાય ને ક અને સ ક્ષ કોઈ સંધિ નથી પણ બે ભેગા થઈ જોડાક્ષર છે. ખાલી જોડાક્ષર જોડાક્ષર છે એટલે ક્ષ સંયોગ થાય ખાલી જોડાક્ષર છે એટલે ક્ષ સંયોગ થી ક્ષ થશે. બરાબર. હવે મૂળ પ્રત્યય પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ છે. આતો ઈતથી ઈયતામ થશે અને યન લોપો સૂત્રથી લોપ થતા ઈતામ થશે. આદ ગુણેથી ઈનો એ થશે અને લુંગ લંગ સ્વડુદાત હતી અર્થનો આગમ થશે. કણી હલંત સૂત્રથી સંજ્ઞા થશે એટલે આગળ અ છે એ આદે ભાઈ આગમ છે તેથી આગળ લાગશે એટલે અતિતિક્ષ અને ઈતામ નો એ થશે એટલે એ ભાઈ ક્ષ ની અંદર જોડાઈ જશે. અતિતિક્ષેતામ સૂત્ર થશે અતિતિક્ષેતામ. સૌ અતિતિક્ષેતામ તેઓ બે ગઈકાલે તૃણા કરતા હતા. અચ્છા અહીંયા અર્થ બદલાઈ જશે. સહન કરવું. સહન કરતા હતા. કાલે સહન કરતા હતા ને બધા? તિતિક્ષા સહન કરો. હા 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 સહન કરતા હતા. તિતિક્ષેતામ તે ગઈકાલે સહન કરતા હતા. સહન કરતા હતા. સૌ અતિતિક્ષેતામ બહુવચન ધાતુ છે. તી જ અનુદાત્ત અનુનાસિક
વિજય આગે કૂચ કરવી છે? ડાબી વિજય કે હજી વાર છે? હા સર, આગે કૂચ કરવી છે ને? પ્રયત્ન કરીએ છીએ. હા, બોલો. તીજમાં પહેલા હિતકરણ કરવાનું છે. તીજ અનુદાત અને અનુનાસિક છે, તેથી ઉપદેશ એવ જ અનુનાસિક ઈત સંજ્ઞાસ્યાત. સૂત્ર બરાબર છે. પછી જમા રહેલો અ ગયો, તસ્ય લોપ અદર્શન લોપ થઈ ગયો, દર્શન થતા નથી. નથી. પછી ભુક્તિ કિતવ્ય સૂત્રથી સનનો સનાદિમાનો પ્રત્યય. એમાં પણ હિતકરણ કરીશું, પણ કયા સૂત્રથી ન જશે? હલંત્યમ સૂત્રથી. તસ્ય લોપ અદર્શન. તો તીજ અને સન હવે શું કરીશું? દ્વિત્વ કરીશું. સંન્યંગો સૂત્રથી દ્વિત્વ. તીજ અને તીજ કર્મા પૂર્વ અભ્યાસમાં હલાદી શેષ સૂત્રથી જનલો. હલાદિ શેષ તી જ પરમાસ. કર્તરી સ પ્રત્યય ના વિકરણ પ્રત્યય. વિકરણ પ્રત્યય સ. એમાં પણ હિતકરણ કરીશું, પણ હલંત્યમ સૂત્રથી શની લશક તેથી અ અને સમ રહેલો અ ગુણથી પરરૂપ એકરૂપ થઈ જશે, એટલે સજ રહેશે. હવે અહીંયા જ જે છે એ જે છે એ ચ વર્ણનો છે. ચ છ સૂત્રથી જનો ગ એનો ગ ક થઈ જશે ત્રીજો, બરાબર. એટલે એને જસ્ત્વ કહીશું. ટીક અને પરમાશ. હવે આ સનો વારો આવ્યો. આદેશ પ્રત્યયો સૂત્રથી અંત્ય સકારનો મૂર્ધન્ય સકાર. હવે આવ્યો ખરી ચ. ખરી સૂત્રથી ચરત્વ થઈ જશે. ગનો તિતિક્ષ. ક ને શ મળી જાય તો ક્ષ. આગળ તિતિ એ છે અરે જ છે. છંત સૂત્રથી અંત થશે, બરાબર છે. આ બાજુ અટનો આગમ છે. તની હલંત્ય સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન રહ્યો આદ્યંત ટકી આદિમાં બેસશે, એટલે આગળ અ બેસી ગયો. તિતિક્ષ પછી પાછો અહીંયા અ છે, અને અહીંયા અ છે, બરાબર છે. તો ત્યાં પણ પરરૂપ એકરૂપ થઈ જશે. અને પાછળ ન છે તો અનુસ્વાર છે. તો શું કરીશું? અનુસ્વાર નો પદાંતસ્ય ઝલી થી અનુસ્વાર થઈ જશે. નાનો અનુસ્વાર અને અહીંયા ત અને અનુસ્વારસ્ય યય સબ અનુસ્વારસ્ય યય પર સવર્ણથી ફરી પાછો સવર્ણ થઈ જશે, એટલે કે ન થઈ જશે. અને બની સંત તે તિતિક્ષંત. એ બધા ગઈકાલે સહન કરતા હતા. આવી જઈએ મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે તીજ અનુદાત અનુનાસિક કજલ.
વસ્તી વાહ. છે કાજલ? હા સર. જ ની ઉપદેશે અનુનાસિક રીતે ઉત્કરણ થશે તો તે જ થશે. ગુપ તેજ થી સન થશે. સનમાં ન હલંત્ય સૂત્રથી ઉત્કરણ થશે. સંયોગો સૂત્રથી તેજ થશે. એટલે દ્વિત્વ થશે. આ બાજુ સ લાગશે. હલાદી શેષથી જનો લોપ થશે. એટલે તેજ સ. તેજ સ. કર્તરી શબ્દ ની હલંતમ સૂત્રથી અને શની લસક તથિથી ઉત્કરણ થશે. તસ્ય દર્શન અદર્શન લોકો આટલેથી સૂત્ર નથી આવડતા. શમાં રહેલો અ, વિકરણમાં રહેલો અતો ગુણેથી પરરૂપ એકરૂપ બરાબર શનો શ. હવે વારો આવ્યો આ જનો. ચોહો કુહુ સૂત્ર છે. કેમ? ચ વર્ગ ચુ નો ચોહો ચ વર્ગનો ક વર્ગ થઈ જશે. ચ છ જ ત્રીજો છે. ચ વર્ગનો જ ત્રીજો છે. તો ક વર્ગનો ત્રીજો છે તો ગ થઈ જશે. ક ખ ને ગ. ગ હલન છે કારણ કે જ હલન છે. પરમા સ એટલે બની ગયું તીખ. ચોહો કુહુ સૂત્ર આટલું છે. ચોહો કુહુ બે જ વર્ણ છે. ચૂનું વર્ગ એ ચૂનું ચોહો થયું. ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બન્યું ચોહો. એટલે કે ચુ વર્ગનો આ જે જ છે એ કયા વર્ગનો છે? ચ વર્ગનો. ત્રીજા ક્રમે ચ પાંચ હોય ને જે તે વર્ગમાં, તો એને શું બનાવી દેવાનું? ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી વિભક્તિ હોય ત્યાં સ્થાનમાં યોગ થાય. જે પ્રથમ વિભક્તિમાં હોય કુ એટલે કુ એટલે ક વર્ગ. ક વર્ગ એટલે 5 થાય. પણ 5 માંથી કયો લેવાનો? તો જ નો નંબર કયો હતો? ત્રીજા ક્રમે હતો. ચ છ ને જ. તો ક વર્ગમાં પણ ત્રીજા નંબરે આવશે. ક ખ ને ગ. તો આ ગ આવી ગયું. બરાબર. કુહુ આ સૂત્ર શું કહે છે? કુહુ કે ચ વર્ગની જગ્યાએ ક વર્ગ આવશે. કેમ આવશે? કેમ આવશે? તો આ સ જે છે ને એ જલમાનો છે. પરમાં 24 માનો છે. બરાબર. એટલે જ્યાં જ્યાં ચ વર્ગ આવે ત્યાં ધ્યાન રાખવું પડે. આટલું જ છે. ઓકે. તો તિતિક્ષ. હવે સનો વારો આવ્યો. શું વારો આવ્યો? સ પ્રત્યયમાનો પણ છે. સાથે સાથે સૂત્ર તો લાંબુ છે. આદેશ પ્રત્યયોમાં ઈણકો, અનુસ્વાર, અનુનાસિક આગળ હોય તો આ દંત્ય સકારનો મૂર્ધન્ય થઈ જશે. અને આ બાજુ તીખ. એ પછી આ ગ જે છે અને પાછળ આ જે સ છે એ ખર વર્ણવાનો છે. 13 ખરી. આ ગ ને કરી નાખશે. ખર વર્ણ પરમાં હોય ત્યારે જલમાનો શું કરી દેશે? ચરત્વ કરી દેશે. પહેલો કરી દેશે. એટલે ગ નો પહેલો કયો? તો કે ક, ખ અને ગ. તો ક થઈ જશે. પાછળ સ અને તી. હવે ક અને શ ભેગા થાય મૂર્ધન્ય તો બની જાય છે ક્ષ. અને આ બાજુ તી અને તી. લુંગ લકારમાં અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી આગળ મૂકીશું. બરાબર. આદિ અંત ટકી તો ટની સંજ્ઞા થાય તો આગળમાં, કની થાય તો પાછળ. અને અતિથિ અંગ બન્યું. અને પ્રત્યય છે આપણી પાસે પ્રથમ
એક વચનનો થાસ છે. આ થાસ. શની પ્રક્રિયા વિશે શનિ ન વિભક્ત તસ્માંથી જોશું ઋત્વ થશે. ઉપદેશી અચ અનુનાસિક તીર્થકરણ થશે. તસ્ય લોપ દર્શન લોપ એટલે થા પરવસાના એ વિસર્જનથી વિસર્ગ થઈ જશે એટલે આહા થઈ જશે. થા આહા જોડી દઈએ તો અ તિ શથા આહા ત્વમ અતિતિક્ષથા ત્વમ અતિતિક્ષથાઃ તું ગઈકાલે સહન કરતો હતો. હતું. મધુ હા સર. હમ. સ્વાદ. હા. બોલો બોલો. જનું ઉપદેશે અચ અનુનાસિક ઈત કરણથી તીજ કરીશું. ગુપ તીજ કીદ ભ્યઃ સન સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. નની હલંતેમ સૂત્રથી ઈતકરણ કરીશું. પછી સનંગ્ય સૂત્રથી દ્વિત્વ કરીશું. સંન્યંગો સનંગ્યો સૂત્રથી સંન્ય આવું છે. સંન્યંગ તન દેખાય છે સંન્યંગો ના સર. અરે આવું છે સંન્યંગો સન્યંગો સૂત્રથી દ્વિત્વ કરીશું. પછી હલાદી શેષેથી હલ જનો લોપ કરીશું એટલે વધશે તી જશ. પછી ચોહો કુહુ સૂત્રથી જ વર્ણની જગ્યાએ ગ કરીશું એટલે તી ગશ. આ બાજુ કર્તરી શપ શની પની હલંતમ સૂત્રથી અને શની લશક દધી સૂત્રથી લોપ કરીશું. પછી વધશે શ અને અ એટલે બંનેનો આતો ગીતથી એક રૂપ પરરૂપ એક રૂપ કરીશું એટલે થશે શ એટલે થશે તી ઘોષ. આતો ગીત અને અતો ગુણે આ સર અતો ગુણે આતો ગીત થી ઈય એ તો ઈય થશે. હા સર હા સર હા સર. પછી આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય શનો મૂર્ધન્ય સ કરીશું એટલે તી ગૌશ. પછી ખરી ચ સૂત્રથી ગની જગ્યાએ પ્રથમ વર્ગ એટલે એનો ક કરીશું એટલે ક અને શ એટલે તી ક શ. ક અને શ જોડતા ક્ષ થશે એટલે તી ક્ષ. પ્રત્યય છે આથામ. હવે આતો ગીત થી ઈય થશે એટલે ઈયથામ. પછી લોપો ઉર્વેલી સૂત્રથી ઈયનો લોપ થશે એટલે ઈથામ. પછી સર એ કઈ રીતના થશે? ઈ છે એટલે આદ ગુણ આ બાજુ અ છે ક્ષમા અને આ બાજુ ઈ છે એટલે આદ ગુણ આદ ગુણ સૂત્ર આદ ગુણ એટલે એ થઈ જશે એટલે એથામ થઈ ગયું. હવે એ આવતો રહેશે અહીંયા ક્ષમા આવતો રહેશે. અને આગળ શું કરીશું? ટનો અટનો આગમ કરીશું એમાં ટનો હલંત્યમ સૂત્રથી લોપ કરીશું એટલે અ તી ક્ષામ તી અક્ષેથામ અતિતિક્ષેથામ. કોણ? યુયમ યુવામ ત્વમ યુવામ યુયમ અહીંયા યુવામ અરે યુવામ મહલંત. યુવામ તમે બે ગઈકાલે સહન કરતા હતા. આવી જઈએ બહુ નંદની સહેલું મળી ગયું નંદની તને તો. હા સર. તીજમાં ઉપદેશે અજ અનુનાસિક થી તીજ કરીશું અને ગુપ તીજ વિદ વ્ય સન સૂત્રથી સન લગાવીશું. સન્માદ નની હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું.
અને સન્યંગોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે તીજ તીજ સ. અને હલાદી શેષ સૂત્રથી જનોલોપ કરીશું માટે તીતીજ કયા સ. જનો? પાછળ વાળા જનો લોપ કરીશું કે આગળ વાળા જનો? ના પૂર્વીય અભ્યાસ વાળા અભ્યાસ. ઓકે. તીતીજ સ. ચોહો કુહુ સૂત્રથી જના સ્થાને ઘ કરીશું એટલે તીતી ગ સ. અને આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર કરીશું અને ખરીચ સૂત્રથી પરમા જલ પ્રત્યારો હોય તો ગની સ્થાને ક કરીશું તિતિ ક શ. ક અને શને જોડતા તિતિક્ષ થશે અને વિકરણ પ્રત્યય છે સપ. શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિલ શકવ તદ્ધિથી ઇત સંજ્ઞા કરીશું માટે રહેશે અ અને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થશે માટે તિતિક્ષ. અને મૂળ પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં કોઈ સૂત્ર લાગતું નથી પણ લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ કરીશું એમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું માટે આદ્યતો ટકીતોથી આગળ મકાશે એટલે અતિતિક્ષ ધ્વ. તમે બધા ગઈકાલે સહન કરતા હતા યુયમ અતિતિક્ષ ધ્વમ. યુયમ અતિતિક્ષધ્વમ. ઓકે. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે તી જ અનુદાત્ત અનુનાસિક પલક પલક પલક. હા સર. હમ. ઉપદેશ અનુનાસિક ઇતિ અનુનાસિક અને ઇત સંજ્ઞા થશે એટલે તીજ અને ગુપ્ત તીજ કિદ્ય સન થી સન પ્રત્યય લાગશે અને સન્માન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ગુપ્ત સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તીજ તીજ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાંના જનોલોપ થશે એટલે તી તીજ અને સ. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શની લશોક તદ્ધિતીય સૂત્રથી સંજ્ઞા થશે અને અતો ગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. ચોહો કુહુ સૂત્રથી જનો ગ થશે એટલે તિતિગ અને સ. અને આદેશ પ્રત્યયો સૂત્રથી સદંત્ય સનો મૂર્ધન્ય શકાર થશે તિતિગ શ. ખરીચ સૂત્રથી ઘરનું ચડત્વ થશે એટલે ક થશે ને ક અને શ એ સંયોગ થતા ક્ષ બનશે એટલે તિતિક્ષ. અને ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ઈ અને આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે અને લુઅંગ લંગ રુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અતિતિક્ષે. અહમ અતિતિક્ષે હું ગઈકાલે સહન કરતી હતી. બે પલક છે. બીજી કોઈ પલક છે? હવે એક થઈ ગયું. ઓકે. પછી આવશે પ્રહલાદ. હા સર. અરે જ આખો છે એમ અનુદાત ગીત આત્મનેપદમ આત્મનેપદના પ્રત્યયો લગાવીશું. સૌપ્રથમ ધાતુ સૂત્ર ગણ ઉનાદિ નામ લિંગાનુશાસનમ ઉપદેશે અજનુનાસિક ઈતથી ઈતકરણ કરીશું એટલે તીજ. ગુપ્ત તીજ કીધ્ય સનઃ થી સન પ્રત્યય સનહ નહીં પણ ખાલી શન. સન. હા. ત્યારબાદ
સંન્યંગોહો પાછળ સન છે એટલે સંન્યંગોહો સૂત્રથી દ્વિત્વ થશે એટલે તીજ તીજ. પાછળ સ છે. ત્યારબાદ હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે તી તીજ સ. ત્યારબાદ ચોહો કુહુ સૂત્રથી ચ વર્ગનો ક વર્ગ થશે એટલે જ નો ગ થશે એટલે તી તી ગ સ. ત્યારબાદ પ્રત્યય છે પાછળ સન નો સ એટલે આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સકારનો મૂર્ધન્ય સ થશે એટલે તી તી ગ સ. અને ખરી ચ સૂત્રથી ગ નો ક થશે તી તી ક સ. અને ત્યારબાદ હલો અંતરા સંયોગ એટલે ક અને સ નો સંયોગ થશે એટલે ક્ષ તી ક્ષ. ત્યારબાદ ભવાદિગણની નો વિશેષ ધાતુ છે એટલે કર્તરી સપ વિકરણ પ્રત્યય. એમાં સની લસક તતી તેથી સંજ્ઞા થશે પની હલંત્યમ સૂત્રથી તસ્ય લોપ અદર્શનમ લોપ. અ જે છે એ અતો ગુણે થી પરરૂપ એકરૂપ થશે એટલે તી તીક્ષ એવું અદંત અંગ બનશે. ત્યારબાદ લંગ લકાર નો પ્રત્યય છે વહી. એમાં કોઈ ફેરફાર થશે નહીં. અને અતો દીર્ઘો યઈ સૂત્રથી દીર્ઘાદેશ થશે એટલે તિતિક્ષા વહી. અને લંગ લકાર છે એટલે લંગ લુંગ લૃંગ ક્ષોડુદાત એ અટનો આગમ થશે અને ટીથ પ્રકારનો આગમ છે એટલે આગળ બેસશે આદ્યંતો ટકીતો સૂત્રથી એટલે અતિતિક્ષા વહી અમે બે સહન કરતા હતા. આવા અતિતિક્ષા વહી અમે બે ગઈકાલે સહન કરતા હતા. બરાબર છે. હેતલ અંતિમ. હા સર. ઉપદેશે અનુનાસિક હિતકરણ કરશું એટલે તીજ થશે. ગુપ તીજ કીટ શાંતિ શાન મુકશું શાન પ્રત્યય નાની હલંત સૂત્રથી હિતકરણ કરશું. હવે સંન્યંગો સૂત્રથી ધાતુનું દ્વિત્વ કરશું એટલે તીજ તીજ. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં રહેલા હલનો લોપ કરશું એટલે તીતીજ. ચોહો કુહ સૂત્રથી આપણે જની જગ્યાએ ગ કરીશું. પછી આદેશ પ્રત્યય સૂત્રથી દંત્ય શની જગ્યાએ મૂર્ધન્ય મૂકીશું. પછી ખરી ચ સૂત્રથી જના સ્થાને ગ મૂકીશું. હવે ગ અને શ એનો બંને શબ્દ વર્ણ ભેગા થશે એટલે નહીં. આદેશ પ્રત્યયોથી સ આવ્યો. હવે આદેશ ખરી ચ થી ગના સ્થાને ક કરીશું. પછી ક અને ક્ષ નો ક્ષ થશે. કર્તરી શપ વિકરણ અને હલંતમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી વિકરણ કરશું રહ્યો અત ગુણથી પરરૂપ એકરૂપ કરીશું એટલે તિતિક્ષ. હવે આપણો મૂળ પ્રત્યય છે મહ્યંગ. મહ્યંગ અંગની હલંતમ સૂત્રથી વિકરણ કરશું એટલે રહ્યો મહી. પછી લુંગ લંગ લુવંગ સોડુદાત્તથી અટનો આગમ કરીશું. હવે તને હલંતમથી વિકરણ કરીશું રહ્યો આદ્યંતો તકિતોથી આગળ બેસશે. વયમ અતિતિક્ષા અહીંયા અતો દીર્ઘો યઈ થી ક્ષા થઈ જશે. વયમ અતિતિક્ષામહી અમે બધા ગઈકાલે સહન કરતા હતા. હવે નહીં કરવું પડે. ઓકે તો થઈ ગયા. પ્રથમ પુરુષ એક વચન સહ
अतितिक्षत तौ अतितिक्षेताम ते अतितिक्षन्त मध्यम पुरुष एकवचन त्वम अतितिक्षथाः युवाम अतितिक्षेथाम यूयम अतितिक्षध्वम उत्तम पुरुष एकवचन अहम अतितिक्षे आवाम अतितिक्षावहि वयम अतितिक्षामहि। भरत सः अतितिक्षत तौ अतितिक्षेताम ते अतितिक्षन्त त्वम् अतितिक्षथः युवाम् अतितिक्षेथाम यूयम् अतितिक्षध्वम् अहम् अतितिक्षे आवाम् अतितिक्षावहि वयम् अतितिक्षामहि। जगदीश प्रथम पुरुषમાં સહ અતિતિક્ષત તૌ અતિતિક્ષેતામ તે અતિતિક્ષંત મધ્યમ પુરુષમાં ત્વમ અતિતિક્ષતાઃ યુવામ અતિતિક્ષેતામ यूयम अतितिक्षध्वम उत्तम पुरुषમાં अहम अतितिक्षे आवाम अतितिक्षावहि वयम अतितिक्षामहि। विजय बराबर हाँ सर। सः अतितिक्षत तौ अतितिक्षेताम ते अतितिक्षन्त त्वम् अतितिक्षथः युवम् अतितिक्षेथाम यूयम् अतितिक्षध्वम् अहम् अतितिक्षे आवाम् अतितिक्षावहि वयम् अतितिक्षामहि। काजल हाँ सर। सः अतितिक्षत त्वौ अतितिक्षेताम ते अतितिक्षन्त त्वम् अतितिक्षथा युवाम् अतितिक्षेथाम युवाम् अतितिक्षध्वम् अहम् अतितिक्षे आवाम् अतितिक्षामहि वयम् अतितिक्षामहि। त्वम काजल त्वम् अतितिक्षथाः ते अतितिक्षन् ते अतितिक्षन्त ताखो मधु सः अतितिक्षत तौ अतितिक्षेताम ते अतितिक्षन्त त्वम् अतितिक्षथाः युवाम् अतितिक्षेथाम यूयम् अतितिक्षध्वम् अहम् अतितिक्षे आवाम् अतितिक्षावहि वयम् अतितिक्षामहि। नंदनी हाँ सर। सह अतितिक्षत तौ अतितिक्षेताम ते अतितिक्षन्त त्वम् अतितिक्षथः युवाम् अतितिक्षेथाम यूयम् अतितिक्षध्वम् अहम अतितिक्षे आवाम अतितिक्षावहि અને વયમ અતિતિક્ષામહિ। पलक સહ અતિતિક્ષત તૌ અતિતિક્ષેતામ તે અતિતિક્ષન્ત ત્વમ અતિતિક્ષથઃ યુવામ અતિતિક્ષેથામ यूयम् अतितिक्षध्वम् अहम् अतितिक्षे आवाम् अतितिक्षावहि वयम् अतितिक्षामहि। છે બાજુમાં પલક ના સર નથી। વિના हाँ सर। सः अतितिक्षत तौ अतितिक्षेताम दर्शनम
સર આજે લાઈટ નથી. ઓકે. સહ અતિતિક્ષત તૌ અતિતિક્ષેતામ તે અતિતિક્ષંત ત્વમ અતિતિક્ષથાઃ યુવામ અતિતિક્ષેથામ यूयम अतितिक्षध्वम् अहम अतितिक्षे आवाम अतितिक्षावहि वयम अतितिक्षामहि. પ્રહલાદ સહ અતિતિક્ષત. પ્રહલાદ ગાયબ કેમ? સાહેબ કેળો દુખે એટલે થોડુંક લાંબુ થવું. 1 કલાક માટે બોલો બોલો. સહ અતિતિક્ષત તૌ અતિતિક્ષેતામ તે અતિતિક્ષંત ત્વમ અતિતિક્ષથાઃ યુયમ અતિતિક્ષેથામ यूयम अतितिक्षध्वम् अहम अतितिक्षे आवाम अतितिक्षावहि वयम अतितिक्षामहि. હેતલ हाँ सर. सः अतितिक्षत तौ अतितिक्षेताम ते अतितिक्षन्त त्वम् अतितिक्षथाः युवाम् अतितिक्षेथाम यूयम् अतितिक्षध्वम् अहम् अतितिक्षे आवाम् अतितिक्षावहि वयम् अतितिक्षामहि. સુરેશ हाँ सर. सः अतितिक्षत तौ अतितिक्षतां ते अतितिक्षन्त त्वम् अतितिक्षथाः युवाम् अतितिक्षेथां यूयम् अतितिक्षेध्वम् अहम् अतितिक्षे आवाम् अतितिक्षावहि वयम् अतितिक्षामहि. यूयम् अतितिक्षध्वम्. બરાબર. કોઈ બાકી છે? નહીં ને? આમાંથી કેટલાની પાસે પીસી છે એટલે કે કમ્પ્યુટર છે કોઈની પાસે કમ્પ્યુટર પીસી ડેસ્કટોપ જેને કહીએ? પીસી કહું છું, લેપટોપ નહીં કહેતો. નથી તો લેપટોપ કેટલાની પાસે છે? એક તો સુરેશ. મારે છે સાહેબ. લેપટોપ રનિંગ એટલે ઉપયોગ થતો હોય. હા સાહેબ. વર્કિંગ. એક. બાકી બધા મોબાઈલ. મારી પાસે છે. હે વિજય? લેપટોપ છે મારે પણ છે ઉપયોગ નહીં થતો મારે. પણ હું ફોનમાં જ લેક્ચર લઉં સાહેબ. જગદીશ વિજય તારી પાસે કરું? હા મારે છે પણ ફોનમાં જ લેક્ચર લઉં. હા વિજય એટલે મારે સાહેબ એક જ મિનિટ. હા બોલો. લેપટોપ છે. લેપટોપ છે પણ લેક્ચર તો મોબાઈલમાં જ સાંભળીએ. કોણ બોલી રહ્યું? અચ્છા પ્રહલાદ. હા સાહેબ. ભરત મારે છે પણ લેપટોપમાં સર આખું નેટ વપરાઈ જાય છે એટલે મોબાઈલમાં જ બરાબર રહે છે. નેટ એમાં સ્પીડ વધી જાય છે. હા લેપટોપ ચાલુ કરીએ તો નેટ વધારે ખેંચી લે છે એમાં. આખું ઘણો સમય નું પડેલું હોય ને એટલે બધું અપડેટ થતો હોય છે અંદર એવું સાથે લઈ લે છે. બરાબર. બધા નેટ મોબાઈલ માંથી નેટ વાપરો છો? હા સર. સર એન્ડ્રોઈડ ટીવીમાં ચાલુ કરીએ છીએ પણ એમાં અવાજ પણ સેટિંગ નહીં થતો. અવાજ તો મોબાઈલમાં જ આવે. એન્ડ્રોઈડ ટીવીમાં દેખાય છે એ મેં ટ્રાય કર્યો 2-3 દિવસ. દેખાય ખરી ટીવીમાં, એન્ડ્રોઈડ તો જોઈન થઈ જાય છે પણ અવાજ નથી એમાં શક્ય બનતો એટલે પાછું મોબાઈલમાં જ કરી લઈએ છીએ. ના મારે જાણવું છે કે મોબાઈલ સિવાય નેટ ખરું વિકલ્પ? ના આધાર માત્ર મોબાઈલ સિવાય નેટ નથી. નેટ મોબાઈલ પર જ હા સર મોબાઈલ પર જ. તો બાકીના વિડીયો જોવું હોય પાછલા તો એ અઘરું પડે, વપરાઈ જાય, વાર્તા પૂરી થઈ જાય. 1 GB હોય, 1.5 GB હોય કે વધુ 3 હોય
ના સર, એટલે પણ 5G. આખો દિવસ બતાવીએ છીએ એટલે વાંધો નથી આવતો. પાછળના વિડીયો જોવા હોય તો જોઈ શકાય છે. મેં એકવાર ટ્રાય કરેલો છે, 2 વિડીયો અને સાથે ઝૂમ મિટિંગમાં, એટલે 3 જોઈન થયો હતો, તો છતાં પણ નેટ નથી વપરાતું. અન્ય ઉપયોગ હાવ 0% કરી દીધો હતો. એટલે બરાબર. હું સર બધા જ વિડીયો ડેલી રિપીટ કરું સવારમાં. આજનો વિડીયો દરરોજ જોઉં છું બીજા દિવસે. હા, એટલે મૂળ એક જ થાય, 2 થાય, વધુ 3 થાય, એથી વધારે નહીં થાય. હા, બરાબર ને? અનલિમિટ ન હોય. સાહેબ પણ થોડું નેટ બચાવવું પડે વિસ્તારમાં એટલે. સાહેબ 5G ફ્રી છે ને, એટલે જ્યાં 5G આવતું હોય ને ત્યાં આગળ જોઈ શકાય એમ. હા, અનલિમિટેડ હોય છે. હા, એમાં અનલિમિટેડ હોય. 5G અનલિમિટ હમ. એને રિલાયન્સ નું હોય તો એને વાંધો નહીં આવે, એનો અર્થ એવો થયો ને મોબાઈલમાં પણ. હા સાહેબ, જીઓમાં ફ્રી એટલે એમાં ચાલે જીઓ એમ. જીઓ. તો લેપટોપમાં બી ચાલે ને જીઓ હોય તો. પણ એ તારું ગ્રામ્ય વિસ્તારમાં તો આવતું નહીં 5G. સર સિટી મારે તો વિસ્તારમાં જીઓ જ છે. 5G છે. સિટીમાં આવે. મારે જીઓ જ છે સર, તોય નહીં આવતું. બચાઈને રાખું લેક્ચર ભરવા માટે સર, તોય નહીં આવતું. એટલે 5G માત્ર હજી અમુક એરિયામાં જ છે, બધે નથી. નથી. આ હા, બધાની ગ્રામ્ય સિટી લેવલમાં છે, ગ્રામ્ય લેવલમાં નથી સર ક્યાંય. હવે આ બધાનો સાર એટલો હતો કે હું જે મહેનત કરી રહ્યો છું નવે નવ રૂપ સિદ્ધ કરવા માટે કે ભણાવવા માટે કે જે કંઈ કરવા માટે, વગર પંખાએ બફાઈ રહ્યો છું, અને સાથે આ એક ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય છે, આ સ્લેટ છે, આ બ્લેક બોર્ડ છે, દેખાય છે ને? આનામાં હું લખી રહ્યો છું. આ એક પેન છે. 900-10,000 ની પણ આવે છે આ સ્લેટ. મિનિમમ 900 થી 1200 ની સુધીમાં, ઘણા 2000 માં આવતી હોય છે. ક્યારેક આનો યુઝ કરવો, હું તમને હોસ્ટ બનાવી દઉં તો આ કાર્ય કરીશું, લખીશું. ઓકે, અવાજ તો ડબલ થાય છે કેમ છે. કોઈ બીજો અવાજ આવે છે ને, એટલે આપણો અવાજ થોડો સ્પષ્ટ નહીં આવી રહ્યો. હવે નહીં આવે. વાત એ હતી કે આવું તમારી પાસે હોય, લેપટોપ હોય કે પીસી હોય, અને અનલિમિટ નેટ હોય, તો તમને હું કો હોસ્ટ કે હોસ્ટ બનાવી દઉં તો તમે જાતે લખી શકો, આવું હોય તો. બરાબર છે? અત્યારે તો માત્ર તમે બોલી રહ્યા છો અને હું લખી રહ્યો છું રનર તરીકે, નહીં? એટલે દોડવું તો મારે જ પડે આખરે. સર આમાં એક વ્હાઇટ બોર્ડ આવે છે, એનાથી ડાયરેક્ટ સુવિધા નહીં થતી એમાં? હા, થાય ને અંદર, પણ એમાં મારે હોસ્ટ બનાવવું, હા, કારણ કે હા, નો ડેટા એમાં બતાવે છે. લાયસન્સ મારી પાસે છે, એ હું તમને આપી દઉં. જેમ કે ભરત છે, તો ભરતને હું મેં કો હોસ્ટ કરી દઉં, તો હવે તમે કરી શકશો. જુઓ, હવે કરો, હવે થઈ જશે. એક જ મિનિટ બહાર નીકળી અંદર જતો રહ્યો. વ્હાઇટ બોર્ડ શેર સ્ક્રીન કરવી પડશે. નથી સર, વ્હાઇટ બોર્ડ થી નથી થતો. નથી આવતું. આમાં વ્હાઇટ બોર્ડ આપ્યું છે. હા, વ્હાઇટ બોર્ડ આપ્યું છે, પણ એનો ઉપયોગ કઈ રીતે ખ્યાલ નથી આવતો. એમાં ક્લોઝ નીચે જે છે ને, નીચે શેર સ્ક્રીન એવું, નીચે શેર સ્ક્રીન એવું આવતું હશે. એવું કઈ આવે છે ઓપ્શન? પાર્ટિસિપેટ વ્હાઇટ બોર્ડ એપ નોટ મોરમાં જો મોરમાં હશે ક્યારે આવશે. શેર સ્ક્રીન, મોરમાં પણ નથી આવતું. શેર સ્ક્રીન નહીં આવતી. મીટિંગ સેટિંગ ના, એક મીટિંગ સેટિંગ માં આવે છે કે ના, એમાં પણ શેર સ્ક્રીન નથી આવતી. કદાચ મોબાઈલમાં ફંક્શન ઓછા આપ્યા એ હોય. લેપટોપમાં સર આવતું હશે, આમાં નથી આવતો લાગે. એક નોટ્સ છે, નોટ્સમાં જોયેલું ક્યારેક આવેલું. હા, નોટ્સમાં સર આવે છે. થઈ ગયું ને? અને એમાં તો ઓલ નોટ્સ ન્યુ
વ્હાઈટ બોર્ડ તો વ્હાઈટ બોર્ડ માંથી જ ઓપન આમાં થશે. લખાતું નથી ત્યાં કેમ? ક્લિક કરીને આગળ કંઈક plot થશે. એવું એમ? થાય છે હા હા, થયું તો ખરી નોટ્સ માંથી. બરાબર. ઓકે, એક મિનિટ. છે નીચે વાળું ટ્રાય કરો તો. અહીંયા આ જગ્યાએ પેન છે. પેન દેખાય છે, આ પેન લખાય છે, ત્યાંથી પેન લેવાની. પેનનો ઉપયોગ તો બસ ડાયરેક્ટ હા આગળથી ડાયરેક્ટ સર લખાય છે. જો મૂકું ને તો આમાં તરીકે તીજ. ઓકે, છોડીએ સમય, તીજ. પણ એ સક્સેસ નહીં થાય એટલું બધું. સર મારાથી પણ લખાઈ રહ્યું છે અહીંયા. જગદીશ થી ના લખાય એટલા માટે નહીં લખાય કે મેં હોસ્ટ નહીં બનાવ્યો. ના લખાય છે કહું, પણ હું લખી શકું એમ કહેવા માંગુ. હા હા, જો આપણે મધુબેન રંગે જે બધા લખી શકે. મધુબેન બધા ટ્રાય કરેલા છે, બધા કરે છે, લખી છે વ્હાઈટ બોર્ડ. હા, લખી શકાય. ઓ સ્ટોપ શેર કરો. ઓકે. આ બોર્ડ એક જણ ખોલે એટલે બધા લખી શકે સર. છોડીએ. હા આને બંધ કર્યું શું કરવું પડે ખ્યાલ નથી આવતો. ત્યાં લખેલું છે સ્ટોપ શેર. મેં અત્યારે કર્યું હતું, કટ કરી નાખ્યું. ઓકે ઓકે, તો આવી જઈએ, પૂર્ણાહુતિ કરીએ. 2 લકાર રહ્યા, 2 અડધે આવી ગયા તીજમાં. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. અને કાલે પાછા મળી. શુભરાત્રી. શુભરાત્રી. બાકી હા હેતલ બોલો. સર લાઇબ્રેરી ચાલુ હોય અત્યારે વેકેશનમાં? હા ચાલુ. હા સર, બુકો જમા કરાવી પડે. ચાલુ. હા સર. બાકીના જે ગાયબ એમને જરા લાગતા વળગતા હોય તો યાદ કરાવજો. આંગળીથી ધ્યાન પુણ્ય પ્રાપ્ત થશે. ઓકે, ગુડ નાઇટ. શુભરાત્રી. શુભરાત્રી.